144 વર્ષ બાદ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળાનું આયોજન થયું છે, જ્યાં દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે। મહાકુંભમાં તરફના રસ્તાઓ પર શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર છે, જેના કારણે અનેક માર્ગો પર ચક્કાજામ થયો છે। તેની સીધી અસર સુરતના કાપડ ઉદ્યોગ પર જોવા મળી રહી છે। મહાકુંભમાં જનારા શ્રદ્ધાળુઓ આગળ વિંધ્યાચલ શક્તિપીઠ, શારદા દેવી શક્તિપીઠ, કાશી વિશ્વનાથ, અયોધ્યા પણ જઈ રહ્યા છે, જેને લીધે મિર્ઝાપુર, કાનપુર, ગોરખપુર અને અયોધ્યાના મુખ્ય માર્ગો પર શ્રદ્ધાળુઓની ભીડ જામી રહી છે। રસ્તા બ્લોક થઈ ગયા છે અને આ પ્રકારની પરિસ્થિતિને કારણે બિહાર અને ઝારખંડની બોર્ડર પર ચક્કાજામ થતા સુરતથી કાપડની ડિલિવરી કરવા માટે નીકળેલી 100થી વધારે ટ્રક યુપીમાં ફસાઈ ગઈ છે, જેના કારણે સ્થાનિક ટ્રાન્સપોર્ટર્સને બુકિંગ બંધ કરવાની નોબત આવી છે। સુરતની એક ટ્રાન્સપોર્ટ કંપનીની 80 ટ્રક યુપીથી બિહાર અને ઝારખંડની બોર્ડર પર ફસાઈ ગઈ છે, જેને લીધે આગળની ડિલિવરી 10 થી 12 દિવસ મોડી ચાલી રહી છે। આજે દરેક શહેરમાં દિલ્હીથી બી મટીરિયલ્સ જાય છે, સાઉથથી જાય છે અને ખાસ કરીને આપણો જે ફ્રેશ માલ અને ફિનિશ માલ જે છે એ માલની ગાડીઓ બી આજે વારાણસીમાં બી ઊભી છે, કેમ કે આ મહાકુંભના લીધે જે શ્રદ્ધાળુઓની જે સંખ્યા વધી ગઈ છે એના લીધે એકદમ ટોટલ ટ્રાફિક જામ થઈ ગઈ છે। વચ્ચે તમારો આ મૌની અમાવસ્યા આવી ગઈ, પછી વચ્ચે કંઈક તમારે કંઈક મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી સર જવાના હતા ત્યારે નો એન્ટ્રીઓ ત્યાં ખુલતી નથી। અને બીજી વસ્તુ કે હવે આજે વસંત પંચમી મતલબમાં છે તો એના લીધે બી બહુ ભીડ છે, એટલે કોઈ ટ્રાફિક ત્યાં ખુલી નથી। અમને પ્રશાસને એવી જાણ મળી છે કે લગભગ 6 તારીખે મતલબમાં આ તમારી જે એ છે ગાડીઓ ત્યાંથી છૂટશે એવું માનવામાં આવે છે। बाई रोड के रास्ते और ट्रेनों के रास्ते से जब भी कोई ज़्यादा आवागमन बढ़ता है तो ऐसी समस्याएं उत्पन्न होती है। उत्तर प्रदेश में और बिहार में जब लगभग जैसे कावड़ यात्रा के टाइम भी हम देखा करते थे हमारे व्यापारी जो हमारे ट्रक ट्रांसपोर्टेशन के माध्यम से जो माल जाता था तो उस टाइम कहीं न कहीं यातायात अवरुद्ध होता था। आज भी ऐसा कई जगह ऐसे हुआ क्योंकि रोड पे काफ़ी सारी गाड़ियां हैं, क्योंकि ट्रेनें, फ्लाइट सब पूरी पैक है। श्रद्धा का, आस्था का विषय है, बहुत अच्छी बात है, हम सब भी कुंभ जा रहे हैं और जाना चाहते हैं, किंतु कई बार ऐसी बहुत ज़्यादा ओवर ट्रैफिक होने के कारण जो माल के भारी ट्रक के वाहन हैं उनको साइड में भी रोक दिया जाता है या कहीं ना कहीं वो अवरुद्ध हो जाते हैं। इस वजह से कई बार हमारे पास आपकी मीडिया के माध्यम से आप लोगों के ये सवाल रहे हैं कि व्यापार कैसा है। व्यापार का ये टाइम अच्छा था, किंतु जब देश के 40 करोड़ लोग एक साथ में एक महीने के लिए ऐसे कार्यक्रमों में, आयोजनों में जा रहे होंगे तो सबसे पहले उनके लिए धर्म और उनकी आस्था है। व्यापार शायद उस दिन उनके लिए सेकेंडरी हो जाता है।